દીવો પ્રગટાવતા સમયે આ 5 ભૂલ ક્યારેય ન કરવી જોઈએ અને દીવો પ્રગટાવતા સમયે આ એક ગુપ્ત મંત્ર બોલવાથી માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે છે। અને તમે જો હજી અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો। દીવો પ્રગટાવ્યા વિના કોઈ પણ શુભ કાર્ય અથવા તો દેવતાઓની પૂજા અધૂરી માનવામાં આવે છે। દીવો ફક્ત અંધકારને દૂર નથી કરતો પણ આપણા જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિનું પણ પ્રતીક છે। એટલે આપણા શાસ્ત્રમાં દીવો પ્રગટાવવા માટેના ચોક્કસ નિયમો સૂચવે છે। જો તમે આ નિયમોનું પાલન કરો છો અને આ ખાસ મંત્રનો જપ કરો છો તો તમારી પૂજાના પરિણામો અનેક ગણા વધી જાય છે અને તમારા ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નહીં આવે। દીવો પ્રગટાવતી વખતે આ એક ખાસ મંત્રનો જાપ અત્યંત ફાયદાકારક છે। આ મંત્ર ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સ્વાસ્થ્ય, સુખ અને શાંતિ પ્રદાન કરે છે। આ મંત્ર ધ્યાનથી સાંભળજો। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશય દીપ જ્યોતિ નમસ્તુતે। આ મંત્રનો અર્થ થાય છે કે દીવાના પ્રકાશને હું વંદન કરું છું, જે સૌભાગ્ય અને સુખાકારી લાવે છે, સ્વાસ્થ્ય અને સંપત્તિ આપે છે અને દુશ્મનોનો દુષ્ટ વિચારોનો નાશ કરે છે। અને હવે હું તમને દીવો પ્રગટાવવાના 5 ચોક્કસ નિયમ જણાવું। જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં લખ્યું છે કે દીવો પ્રગટાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। જો તમે તમારા ઘરમાં શાશ્વત જ્યોત પ્રગટાવો છો તો હંમેશા તેને દક્ષિણ પૂર્વ દિશામાં રાખો। આનાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સુધરે છે। ઘીનો દીવો હંમેશા દેવતાઓની જમણી બાજુએ રાખવો જોઈએ, જ્યારે તેલનો દીવો ડાબી બાજુ રાખવો જોઈએ। ઘીના દીવા માટે સફેદ કપાસની વાટનો ઉપયોગ કરો, જ્યારે તેલના દીવા માટે લાલ કપાસની વાટ શ્રેષ્ઠ માનવામાં આવે છે। અને ક્યારેય તિરાડ અને તૂટેલા માટીના દીવાનો ઉપયોગ ન કરો, આ અશુભ માનવામાં આવે છે અને તેને વાસ્તુ દોષનું કારણ પણ બને છે। અને સળગતા દીવામાંથી ક્યારેય બીજો દીવો ન સળગાવો। આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે આમ કરવાથી વ્યક્તિ પર દેવાનો બોજ વધી જાય છે। હવે આપણે જાણીએ કે દીવાની જ્યોત કઈ દિશામાં હોવી જોઈએ। દીવાની જ્યોતની દિશા તમારા ભાગ્યને પણ અસર કરે છે। પૂર્વ તરફ મુખ કરીને રાખેલો દીવો લાંબા આયુષ્ય અને આરોગ્ય આપે છે। ઉત્તર તરફ મુખ કરીને રાખેલો દીવો ધન અને સમૃદ્ધિ લાવે છે। દક્ષિણ દિશામાં દીવાની જ્યોત ન રાખવી જોઈએ, કારણ કે તે પૂર્વજોની દિશા માનવામાં આવે છે અને સામાન્ય પૂજામાં તેને પ્રતિબંધિત માનવામાં આવે છે। અને તમારા મનમાં જ્યોતિષને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને પૂછી શકો છો અથવા તો કોલ કરી શકો છો। અને આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને ફોલો કરવાનું ન ભૂલતા અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા। જય માતાજી।